એ આપણને યાદ ના આવવા દીધી. એવા મિત્રો છે. સાંઈ શરણાનંદજીના સ્વાગત માટે તમામ મંડળના મિત્રોને વિનંતી, ઝડપથી આપણે સ્ટેજ પર જઈએ. એક સુંદર રીતે આપણે એક બાબાનું આપણે સ્વાગત કરીને આપણે આજના દિનને ખૂબ જ સુંદર દિન, આપણી ઘડી જ્યારે આજે શરૂઆત આપણો ખૂબ સુંદર રીતે થઈ હતી, શુભારંભ ખૂબ સુંદર રીતે થયો હતો, ત્યારે આપણો અંતે આપણે જે કથાના અંત તરફ પર જઈ રહ્યા છે ત્યારે પણ આપણે આ એક સુંદર ઘડીને આપણે અનમોલ ઘડીને આપણે તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે કે એક જોરદાર તાળીઓ, હાથ ઊંચા કરીને આપણે તાળીઓની વર્ષા વરસાવીશું. મિત્રો આપણી ઉપર ખૂબ વરસાદ પણ વરસી હશે, છતાં આપણે તાળીઓથી વરસાવી આપણા સાંઈ શરણાનંદજી મહારાજનું અહીં સુંદર મજાનું એક સામૂહિક જય જલારામ યુવક મંડળ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે આ જય જલારામ યુવક મંડળને આપણે બાબાના આશીર્વાદ પણ મળી રહ્યા છે. કીધું છે તેમ કે ખૂબ જ અહીં હવે પછીના પણ કાર્ય ખૂબ સુંદર રીતે થઈ રહ્યા છે. એક વાતને જ્યારે વાસ્તવિકતામાં પરિવર્તિત થતા કઈ વાર ન લાગી મિત્રો. જ્યારે બાબાનું જય જલારામ બાબાનું જ્યારે મંદિરની વાત થતી હતી ત્યારે એ વાતને વાસ્તવિકતામાં ફરવામાં કઈ વાર ન લાગી. એક આ ભક્તોની એક અખૂટ શ્રદ્ધા છે, એમની મનોબળ જોરદાર, એમની મનની તીવ્ર ઈચ્છા છે. મિત્રો જ્યારે માણસને તીવ્ર ઈચ્છા થાય છે ત્યારે કહેવાય છે કે ઈચ્છાને પામી શકે છે, બાકી માણસ ધારેલું કરી શકે છે. હવે આપણે કહેવાય છે કે રાજા અકબર ના દરબારમાં જ્યારે પહેલાના સમયની અંદર હજારો વર્ષો પહેલા જ્યારે રાજાઓના દરબારમાં પણ વિવિધ પ્રકારના સુંદર મજાની જ્યારે બેઠકો એટલે કે દરબાર ભરાતો, તેવા સમયની અંદર વિવિધ જે કલાકૃતિ રજૂ કરતા હોય, જે કંઈ પારંગત હોય એવા વ્યક્તિઓનું ત્યાં રાજાના દરબારમાં ખૂબ જ સન્માન થતું. એમની પ્રતિભાને ત્યાં સન્માનિત કરવામાં આવતી. આપણે ત્યાં તે જ સમયે તાનસેન સંગીતનો રાજા કે સંગીતનો સમ્રાટ કહેવાતો. તાનસેનના જ્યારે સંગીત વાગતું ત્યારે કહેવાય છે કે જંગલમાંથી પશુ પક્ષીઓ હરણ પણ એમની નજીક આવી જતા હતા. કેવી સંગીતની સાધના હશે એમની, કે સંગીતમાં એટલી તાકાત છે મિત્રો કે મરણ પથારીએ પડેલા વ્યક્તિને પણ જ્યારે સંગીતની સુર એમના કાને લહેરાય ત્યારે એના આત્માને પણ અતિ આનંદ થાય છે મિત્રો. એટલે આવા આપણે સુર લહેરાવનાર આપણી સમક્ષ આપણે ત્યાં જે સંગીતના વાદકો છે, આપણને 7 દિવસ સુધી એટલું સુંદર મજાનું વક્તવ્યની સાથે આપણને જ્યારે સંગીત કાનમાં રેલાતું હોય ત્યારે આપણી એક સુરતા જાગે છે મિત્રો. એકલું વક્તવ્ય કે એકલી કથા એ આપણા કાનની અંદર ખરેખર ઘણી વખત આપણને અલગ માર્ગે, ત્યારે એક સંગીતનો એક નાનો સરખો સુર પણ એ ખૂબ આગળ વધારે છે. ત્યારે હું વિનંતી કરીશ કે સંગીતના સુર માટે હાર્મોનિયમ અને ગાયક વાદક એવા અમીરભાઈ નું સ્વાગત કરવા માટે હું શૈલેષભાઈને વિનંતી કરીશ કે શૈલેષભાઈ ઝડપથી આપણે સ્ટેજ પર આવો અને એમનું સ્વાગત કરશો. અમીરભાઈ, હાર્મોનિયમ અને ગાયક અમીરભાઈનું સ્વાગત કરવા માટે શૈલેષભાઈને વિનંતી કરીશ. સાથે તબલા વાદક દીપલભાઈનું સ્વાગત કરવા માટે પણ હું રાકેશભાઈ પી પટેલને વિનંતી કરું છું કે તેઓ પણ અહીં આવો અને સાથે આપણે સંગીતના જે સુર લહેરાવેલા એવા દીપલભાઈનું સ્વાગત કરવા માટે પણ હું વિનંતી કરીશ. તો અહીં હાર્મોનિયમ અને ગાયક એવા અમીરભાઈનું સ્વાગત કરે શૈલેષભાઈ દ્વારા થઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓથી વધાવતા જઈશું. તબલા વાદક એવા દીપલભાઈનું સ્વાગત કરવા માટે પણ હું ઝડપથી વિનંતી કરીશ કે રાકેશભાઈ આવો અને આમનું સ્વાગત કરવા માટે. એની સાથે બેન્જો વાદક એવા કેતનભાઈનું સ્વાગત કરવા માટે પણ હું દીપકભાઈ વેલ્ડિંગ વાળા એમને વિનંતી કરીશ કે તેઓ પણ આવો. તાળીઓથી આપણે વધારી શકજો, જેમનું સાલ ઉડાડી આપણે સન્માન કરી રહ્યા છીએ મિત્રો. અમીરભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. સાથે બેન્જો વાદક એવા કેતનભાઈનું સ્વાગત કરવા માટે પણ હું દીપકભાઈ વેલ્ડિંગ વાળાને વિનંતી કરું છું કે બેન્જો વાદક એવા
કેતનભાઈનું સ્વાગત કરવા માટે તાળીઓથી આપણે વધાવીશું મિત્રો. ઝડપથી મંજીરા વાદક એવા રણજીતભાઈનું સ્વાગત કરવા માટે હું ધીરુભાઈ મિસ્ત્રી જે જલારામ ભક્ત એમને વિનંતી કરું છું કે મંજીરા વાદકનું પણ સ્વાગત કરશે. ધીરુભાઈ મિસ્ત્રી જલારામ ભક્ત અહીં હાજર હોય તો ઝડપથી આવો. અને રાકેશભાઈ હોય તો રાકેશભાઈ ઝડપથી આવો. શૈલેષભાઈની વિનંતી છે અંકિતભાઈ આવો. અને વિડીયો વાળા હિતેશભાઈનું સ્વાગત કરવા માટે અંકિતભાઈની વિનંતી છે તેઓ આવો અને અંકિતભાઈનું સ્વાગત કરશે. હિતેશભાઈનું સ્વાગત કરશે. સોરી, આપણા શૈલેષભાઈ દ્વારા તબલા વાદક એવા દીપલભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓથી આપણે વધાવીશું મિત્રો. સમયને સંજોગે રાકેશભાઈ અહીં ઉપસ્થિત ન હોવાને કારણે આપણે શૈલેષભાઈ દ્વારા એમનું સ્વાગત થઈ રહ્યું છે. તમામ ભક્તો દ્વારા આપણે એક સુંદર મજાના સ્વાગત કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યારે સુભાષભાઈ આપણા સાથે ખંજરી વાદક અને મંજીરા વાદક એવા એમનું સ્વાગત થઈ રહ્યું છે. રણજીતભાઈનું વિડીયો વાળા હિતેશભાઈનું સ્વાગત. એનું આખું સેટલમેન્ટ કે એડજસ્ટમેન્ટ આપણા રાકેશભાઈ અને ઉમેશભાઈ દ્વારા થઈ રહ્યું છે. ત્યારે આ એમને પણ આપણાથી ન બોલાય. એમનું પણ આ 7 દિવસનું એમનો ખૂબ પરિશ્રમ છે કે એમના સમય સંજોગે એવું ઉપસ્થિત રહી આ કાર્યક્રમને નિભાવે છે. આપણી સમક્ષ સુંદર મજાનો જે આપણા સાંઈ સણાનંદજીએ કીધું તેમ જયંતિભાઈ USA વાળાનું સ્વાગત આપણા વડીલ એવા જલારામ ભક્ત ગમનભાઈ અને શ્રી નિલેશભાઈ આર પટેલ એમના દ્વારા આપણે કરવા જઈ રહ્યા છે. ત્યારે જયંતિભાઈ US વાળાનું સ્વાગત આપણે ગમનભાઈ અને નિલેશભાઈના હસ્તે આપણે કરીશું કે જેઓ ખરેખર એમની જે અતૂટ શ્રદ્ધા છે એ શ્રદ્ધાને આપણે બિરદાવી જરૂરી છે મિત્રો. એવો એમણે ટૂંકું ને ટચ પરંતુ ખૂબ જ સુંદર મજાનું એમનું જે વક્તવ્ય છે કે સાંઈ કે જલારામ બાપા જેવા કોઈ ભક્ત નથી કે જેવા કોઈ ગુરુ નથી કીધું છે. આજે આ એમનું સુંદર સાલ ઉડાડી આપણે સન્માનિત કરી રહ્યા છે. ત્યારે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. સુનિલભાઈના દીકરા તક્ષ કુમાર છોટે તબલજી ઢોલક વાદક એવા તક્ષ કુમારનું સ્વાગત કરવા માટે હું સાહિલ કુમારની વિનંતી કરીશ. સાહિલ કુમાર અહીં ઉપસ્થિત હોય તો તક્ષનું સ્વાગત કરવા માટે આવે. ઢોલક વાદક બનો અને આવી મંડળીની અંદર તમે હમણાંથી તમે પગ પેસારો કર્યો છે ત્યારે આપણા સાંઈ સણાનંદજીના હસ્તેથી પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. મંજીરા વાજક એવા જીતનભાઈનું સ્વાગત નિશનભાઈ કરશે. આવો. એ પણ નાના બાળકો છે પરંતુ એમની જે સંગીતની જે એમની જે રુચિ છે એ ખૂબ ખૂબ એમને આભારી છે મિત્રો. આ સંગીત એ એમના માટે ખૂબ જ સારો વિષય છે કે જેમની અંદર એ લોકો આગળ વધી રહ્યા છે. આગળ આપણે જઈએ છીએ. રમણભાઈનું સ્વાગત કરવા માટે હું શંકરભાઈ જલારામ ભક્ત મોટા વાક્ષીબા એમને વિનંતી કરું છું. ખૂબ જ સુંદર એવી એમની અહીં ભક્તિ પ્રદાન કરી છે મિત્રો. ત્યારે એમનું સ્વાગત કરવા માટે હું શંકરભાઈ જલારામ ભક્તને વિનંતી કરીને આજ થઈ રહ્યું છે. તાળીથી આપણે વધાવતા જઈશું મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ છે મિત્રો. આજના તબક્કે એમની ભક્તિ એમને સાર્થક નીવડે એવી મનોકામના સાથે સાંઈ શરણાનંદજીના ચરણોમાં વંદન કરી હરેશભાઈનું સ્વાગત કરવા માટે હું મનોજભાઈને વિનંતી કરીશ કે હરેશભાઈ અહીં ઉપસ્થિત એમનું સ્વાગત કરવા માટે. હરેશભાઈ
અરે વાહ, સરસ. તાળીઓથી આપણે એકવાર વધાવીશું મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખરેખર આપણા સાંઈ શરણાનંદજીએ કીધું આ સ્વાગત એક એવી કોઈ મોટી એ બાબત નથી કે એક પણ, પરંતુ આપણી જે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સ્વાગત કરવું. કાલે જ કીધું તેમ સાંઈ શરણાનંદજી સાહેબ મહારાજે કે આપણા સાંઈ ધામ પર કદાચ આપણા મિનિસ્ટર પધાર્યા હોય, પરંતુ એમનું પણ સ્વાગત તો કરવું પડે. અતિથિ દેવો ભવ એટલે આપણી આ એક પ્રણાલી છે મિત્રો. એ વસ્તુ એવું નથી કે આપણે એનાથી એ થઈ જાય, પણ આપણે એક ભાવ અને ભક્તિની ભાવના છે અને એની મજબૂતાઈ વધે એટલા માટેની બાબત છે આપણી. હવે હું આપણા સાંઈ શરણાનંદજીના સારથી એવા, જેમ રણ મેદાનની અંદર અર્જુનનો રથ હાંકનાર એવા કૃષ્ણ ભગવાન હતા, એવા સાંઈ શરણાનંદજીના સારથી એવા ઠાકોરભાઈનું સ્વાગત હું મેલડી પરિવારના શંકરભાઈને વિનંતી કરીશ કે એ શંકરભાઈ આવો અને ઠાકોરભાઈનું સ્વાગત કરશે. કીધું છે આપણા અહીં કથામાં પણ આવ્યું છે કે જ્યારે સારથી રથ એમનો હંકારે છે ત્યારે આપણે તાળીઓથી વધાવીશું મિત્રો. આપણા ઠાકોરભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. એવો સાંઈ શરણાનંદજીના સારથી છે. ખૂબ જ સારથીની જવાબદારી બહુ મોટી હોય છે મિત્રો. આ તબક્કે હું માસ્ટર નું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે ખરેખર એમનો પણ ખૂબ જ વર્ષાની ઘડી હતી, પરંતુ સતત એમનો આ કથાના મંડપની અંદર એમનો પગરવ રહ્યો, કથાનો અમૃતપાન કરતા રહ્યા મિત્રો. ખૂબ જ આભાર. સાંઈ શરણાનંદજીના ધર્મપત્ની શ્રીમતી પ્રીતિબેનનું સ્વાગત આપણા નિલેશભાઈના ધર્મપત્ની એવા રીટાબેન કરશે. પ્રીતિબેન આવો. રીટાબેન આવો. અને આપણા સાંઈ શરણાનંદજીના ધર્મપત્ની કહેવાય ને કે એક સફળ પતિની પાછળ પત્નીનો હાથ હોય છે મિત્રો. ચાહે તે કોઈ પણ ધાર્મિક બાબત હોય, સામાજિક બાબત હોય કે કેવી પણ બાબત હોય, પરંતુ આજે આપણે પ્રીતિબેન માટે જોરદાર તાળી પાડીએ મિત્રો કે આપણા સાંઈ શરણાનંદજીના માટે એમણે એક આધ્યાત્મિક બાબત સાંઈ બાબાના ચરણોમાં આખા સાંઈ ચરિત્રનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે પ્રીતિબેનનો આ તબક્કે હું આપણા સાંઈ શરણાનંદજી કરતા પણ વધારે આભાર વ્યક્ત કરવા માંગુ છું. કેમ તમે જાણો છો સુભાષભાઈ અને અર્જુનભાઈનું સ્વાગત યુટ્યુબર છે કે જો આપણી આખી આ જે કથાઓ છે એ કથાઓને કહેવાય ને કે જેમ આપણા સાંઈ બાબા એમના વિચારને બ્રહ્માંડમાં ફેલાવતા હતા, એ ટેકનોલોજીથી આજે દુનિયા સમયે તો તમે યુટ્યુબ ખોલીને આપણી કથાને માણી શકશો મિત્રો. તમને એવું લાગશે કે નિમખલની અંદર આ 7 દિવસમાં હજુ પણ હું બેસી રહી છું એવો ભાવ પ્રકટ થશે મિત્રો. આપણે ઘરમાં બેઠા બેઠા આજે આ ટેકનોલોજી આવી છે ત્યારે ખરેખર હું એમનો શંકરભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું. ખરેખર ખૂબ ધન્યવાદ છે. હૃદયમાં એક વખત આપણા દિલની અંદર એક ભાવના જાગી જાય ને પછી આપણને કોઈ અટકાવી શકતું નથી મિત્રો. ત્યારે એવા અમારા દીપિકાબેન એક સુંદર એવા આ કાર્યક્રમની અંદર અથવા તો આ કથાની અંદર કોઈ પણ કથા હોય, પરંતુ એવો લગભગ 100% એમની હાજરી હોવા મળે છે. કેમ કે એમના જીવનની અંદર આ બહુ અનમોલ ઘડીને એવો જવા દેતા નથી. કહેવાય છે કે આપણે કોઈક તક ચૂકીએ, ખૂબ ધન્યવાદ છે, આવેલી ઘડી ચૂકીએ તો આપણે બધું નિષ્ફળ ગુમાવીએ છીએ મિત્રો. આપણે જાણીએ છીએ કે આ વર્ષા ઋતુની અંદર એક સામાન્ય બાબત છે કે આપણે જ્યારે રોપણી કરતા હોય, ખેતી પાક કરતા હોય, એમાં બી જો તમે થોડી તક ચૂકો, સામાન્ય એક વાત છે કે ખાતર પણ આપણું મોડું પડે તો આપણો પાક નિષ્ફળ જાય છે. એવી રીતે આ કથાનો આપણે લાભ ના લઈએ સમય પર તો આ વર્ષાબેન પણ સ્વાગત કર્યા છે. ધન્યવાદ છે. તો એવી ઘડીને, અનમોલ ઘડીને આપણે કદી પણ ચૂકવી ના જોઈએ મિત્રો. અહીં દીપિકાબેન નું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓ વધાવો. ધન્યવાદ. એક વખત બેઠા પછી આપણા પર વરસાદ પડશે કે આ કથામાં કઈ ડિસ્ટર્બ આવશે, એક આ મંડપને આભારી છે મિત્રો. આ તબક્કે હું
રાકેશભાઈનું સ્વાગત આપણા સાઈ શરણાનંદજી મહારાજના હસ્તે આપણે થઈ રહ્યું છે. આ ખૂબ અનમોલ ઘડી છે. રાકેશભાઈના જીવનની અંદર એવો ખૂબ જ પ્રગતિ કરે અને આગળ વધે એવા આપણા બાબાના ચરણોમાં વંદન કરીને એવો ખરેખર ખૂબ આગળ વધી રહ્યા છે. ત્યારે આજના તબક્કે રાકેશભાઈને પ્રભુ એવી ને એવી પ્રેરણા બક્ષે, એમના જીવનને ધન્ય બનાવે એવી પ્રાર્થના સાથે આપણે આ એક સરસ મજાનું સ્વાગત